સાબરકાંઠા જિલ્લાના દેરોળ ખાતે આવેલા તિરુપતિ ઋષિવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય મહાસંમેલન યોજાયું હતું। ગ્રીન ગ્લોબલ અને અસ્મિતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સીધી વાતચીત કરી હતી। તો ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રાકૃતિક ખેતી કરનારાઓને બિરદાવ્યા હતા। ખેડૂતો તેમજ સમાજમાં વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને રાજ્યપાલના હસ્તે સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ ગંગા સ્વરૂપા બહેનોના બચત મંડળોને પ્રોત્સાહન આપવા માટે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। તમામ ખેડૂતોને એક વિનંતી છે કે તમે જે શાકભાજી વાવતા હોય, જે ફળફળાદી ઉગાડતા હો, એ પ્રાકૃતિક ખેતી આધારિત બનાવી ઘઉં, ચોખા, કઠોળ જે પણ વાવતા હો, શરૂઆત તમે તમારાથી કરી અને એનો એક વખત અનુભવ લઈ અને આનો વિસ્તાર પ્રત્યેક ખેતર સુધી, પ્રત્યેક ખેડૂત સુધી ઇંચે ઇંચ જમીનની અંદર જે પ્રકૃતિએ આપણી વ્યવસ્થા જે બનાવી છે એ વ્યવસ્થામાં સહભાગી થઈ અને માનવ જીવન બચાવવાનું કામ કરવાનો સંદેશો અહીંથી આપવામાં આવ્યો છે। રાજ્યપાલ સાહેબે જે પ્રકૃતિ ખેતીનું મહાઅભિયાન ઉપાડ્યું છે એમાં અમારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ટીમ પણ જોઈન્ટ થઈ છે અને આ અભિયાનને દરેક ગામે ગામ અને ખેડૂત પોકે એની આ બે મોટા એક રાજ્યપાલ સાહેબના અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ખેડૂતો ભેગા થઈને આ એક મહાઅભિયાનમાં જોડાયા છે અને આવનાર પેઢીને આ ઝેરી મુક્ત ખેતીમાંથી મુક્ત કરવાનું આજે અમે આ બધાએ ભેગા થઈને અનુરોધ કર્યો છે।